પંચમહાલના શહેરાનગરના અણિયા ચોકડી વિસ્તારમાં આવેલી મારુતિ નંદન સોસાયટીના રહીશો હાલ ગટરની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સોસાયટીમાં ડ્રેનેજ લાઈનો ઉભરાવાના કારણે દુર્ગંધ મારતું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે, જેના કારણે રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે। ગંદા પાણીની તીવ્ર દુર્ગંધને લીધે લોકોએ ઘરના બારીબારણા બંધ રાખીને રહેવાની નોબત આવી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર રસ્તા પર વહેતા ગંદા પાણીમાંથી અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની છે અને બાળકો તેમજ વૃદ્ધોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે। સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। રહીશોએ માંગ કરી છે કે પાલિકા તંત્ર વહેલી તકે આ ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરે અને ડ્રેનેજ લાઇનનું સમારકામ હાથ ધરે, જેથી લોકોને આ નરક જેવી સ્થિતિમાંથી મુક્તિ મળે। मारुति नंदन सोसायटी मारुति टिम्बरनी पाछळ अमारी सोसायटीनी अंदर हालना तबक्के गटरमां लीकेज होवाने कारणे जे गंदू पाणी डपटનું હોવાથી રોગચાળા જેવી સમસ્યા પણ થઈ ગઈ છે। તેમજ મુખ્ય રસ્તો હોવાના કારણે અવરજવર પણ ઘણી મુશ્કેલી પડે છે। સતત અત્યારે ગટરમાં પાણી દ્વારા નીકળેલું અમારાથી ઘરથી બહાર નીકળી શકાય તેમ નથી। આવી વારંવાર સમસ્યા થાય છે, જેથી નગરપાલિકાને અમે સમય પ્રમાણે રૂબરૂ ઈ ધારામાં અરજી આપીએ છીએ। ત્યારબાદ એવો અહીંયા આવી અને નગરપાલિકાના વ્યક્તિઓ ડપટમાંથી પાણીનો નિકાલ કરી જાય છે। પાછા ફરીથી અઠવાડિયાની અંદર આ સમસ્યા ઊભી રહે છે, જેથી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને કાયમ માટે આ સમસ્યામાંથી નિરાકરણ લાવે અને જ્યારે ઉનાળાના સમયની અંદર જો આ પરિસ્થિતિ હોય તો ચોમાસાની અંદર અમારી સોસાયટીની અંદર નીચાણવાળો વિસ્તાર હોવાથી ઉપરથી પાણી આવે છે। એ પાણીને કારણે અમારા ઓટલાઓ સુધી અને ઘરમાં પણ પાણી ભરાઈ જાય છે, તો એ પણ સમસ્યાનો હજુ સુધી કોઈ અંત આવ્યો નથી। નગરપાલિકાના ચીફ ઓફિસર પણ મુલાકાત લીધી છે અને રૂબરૂ મુલાકાત કરતા તેમણે પણ